નેશનલ હાઈવે નંબર 48 ઉપર કોસંબા પાસે ટ્રક ડ્રાઈવરના મોબાઈલની ચોરી કરનાર માંગરોળ ગામના મલકાપુરી ફળિયાના મુસ્તાક પઠાણને કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મોબાઈલની ચોરી કરનારા ઈસમોને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેને આધારે કોસંબા પોલીસ મથકના પીઆઈ જે.એસ. વસાવા દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોસંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ મુડુભા અને એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કોસંબા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ઈસમ મોપેડ એક્ટિવા ઉપર આવી ટ્રક ડ્રાઈવરોના મોબાઈલની ચોરી કરે છે. આ ઈસમ હાલ ઓનેસ્ટ હોટલ પાસે ઊભો હોવાની બાતમી મળી હતી, જેને આધારે પોલીસ કર્મચારીઓની ટીમે બાતમીવાળી જગ્યાએથી મુસ્તાક ઇસ્માઇલ પઠાણ રહે મલકાપુરી ફળિયું માંગરોળ ગામને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 9,000થી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ચોરીના મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી કોસંબા પોલીસ મથકના પીઆઈ જે.એસ. વસાવા તેમજ એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ, હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંતભાઈ, અરવિંદભાઈ જોગટાભાઈ, જયદેવસિંહ મુડુભા, દીપકભાઈ પ્રહલાદજીભાઈ, મયુરભાઈ મુંજીભાઈ, વુમન પોલીસ કોન્સ્ટેબલ ગોરલબેન મોહમ્મદજી સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આરોપી માંગરોળ ગામના મલકાપુરી ફળિયામાં રહે છે. તેના વિરુદ્ધ મોબાઈલ ચોરીના ગુનો નોંધાયો હતો.